ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ। વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને આગામી સમયમાં ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતગમતની સ્પર્ધાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। તો આવનારા વર્ષોમાં યોજાનારી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, ગાંધીનગર કલેક્ટર અને ડીડીઓ સહિતના વહીવટી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્તમાન સમયમાં ચાલી રહેલી વિવિધ તૈયારીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગેનો વિગતવાર રિપોર્ટ અધિકારીઓ પાસેથી માંગ્યો હતો। અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તૈયાર કરવા માટે તમામ વિભાગોને સંકલન સાધીને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી। તો આવનારા વર્ષોમાં યોજાનારી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, ગાંધીનગર કલેક્ટર અને ડીડીઓ સહિતના વહીવટી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્તમાન સમયમાં ચાલી રહેલી વિવિધ તૈયારીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અંગેનો વિગતવાર રિપોર્ટ અધિકારીઓ પાસેથી માંગ્યો હતો। અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તૈયાર કરવા માટે તમામ વિભાગોને સંકલન સાધીને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી હતી।